રાખના રમકડા રમકડા મારા રામે રમતા રાખ્યા રે. આ જુઓ ભાઈ, આ બધા આપણે છીએ ને, બધા રાખના રમકડા છીએ. મૃત્યુ લોકમાં આવ્યા છીએ, માનવ લોકમાં આવ્યા છીએ. તો સુખ દુઃખ તો પ્રભુએ સર્જેલ દેન છે. જીવનમાં જન્મ એક એવો પ્રસંગ આવે છે, બધાને આનંદ થાય છે. આવે ત્યારે આનંદ થાય છે. બાધા જ્યારે આવે ત્યારે આનંદ થાય છે. લગ્ન પ્રસંગ આવે ત્યારે તો એટલો બધો આનંદ થાય કે ડિસ્કો હા 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 કંઈ ઓર મજા આવી જાય. પણ જ્યારે છેલ્લી ઘડી આવે ને ભાઈ, ત્યારે બધાને દુઃખ થાય છે. કેમ કે સંસારની માયા મોહજાળ મૂકી અને જવું બહુ અઘરું છે. એ જ બધાને દુઃખ લાગે છે. અને અભિમાન તો ભાઈ રાજા રાવણનું નથી રહ્યું. એ મોટા મોટા પુત્રો જતા રહ્યા, રાજા રાવણ પણ જતા રહ્યા. કૃષ્ણ ભગવાનને રામને પણ દુઃખ વેઠવું પડ્યું છે, વનવાસ વેઠવો પડ્યો છે, જેલ વેઠવી પડે છે. એમ આપણા સગા સંબંધીમાં કોઈક એવો પ્રસંગ આવી જાય ને, તો ભાઈ તે વખતે આવું બધું વિડીયો બનાવવાનું ઓછું મન થાય મારા વાલા. એટલે હમણાં થોડુંક લિમિટ રહેશે. અને આ નિશાન છે, જુઓ, એ નિશાન ઉપરથી બધાને ખબર પડી જાય શું થયું હોય. જ્યારે લગ્ન હોય ને ફેટો વધેલો હોય ત્યારે ખબર પડે કે હા ભાઈ આયા. વરરાજા હોય અને આમ સરસ મજા તૈયાર થઈને જતા હોય તો કે હા વરરાજા છે. એમ અલગ અલગ પ્રસંગોએ અલગ અલગ નિશાન ભગવાને તો એવા ગોઠવેલા છે મનુષ્યમાં. મનુષ્યને બુદ્ધિ આપી અને એની ઉપરથી આવું બધું ભાઈ ગોઠવાય છે. તો જીવનમાં કોઈ અમર નથી, જેનું નામ તેનો નાશ, એવી વાત છે મારા મિત્રો. આ જીવનનું રહસ્ય બહુ ઊંડું છે. સમજવા જઈએ તો એનો પાર પણ ના આવે એવું છે મારા મિત્રો. સમય થોડો અને વાતો જાજી. આવજો મારા વાલા. લાઈક કરજો, શેર કરજો.